હા તો મિત્રો, તમે તીખું અને મજેદાર ખાવાનું પસંદ કરતા હોય તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ મસ્ત ઠેચા ચાઉમીન। તો મિત્રો, ઠેચા ચાઉમીન બનાવવા માટે આપણે એક તપેલીમાં પાણી ગરમ કરીને અંદર નૂડલ્સ નાખી દેવા છે। નૂડલ્સ સારી રીતના બફાઈ જાય પછી આપણે એક કાણાવાળા જારમાં કાઢી લેવાના છે અને તેમાં નાખવાનું છે મિત્રો ઠંડુ પાણી। ઠંડુ પાણી નાખ્યા પછી એમાં નાખવાનું થોડુંક તેલ મિત્રો, એટલે આપણા જે નૂડલ્સ છે એ સાવ છૂટા છૂટા અને સોફ્ટ રહે મિત્રો। અને મિત્રો, બનાવવામાં જોશે એટલી વસ્તુ તમે જોઈ શકો છો। આ છે ઠેચા ચટણી, આ છે કેપ્સિકમ, આ છે ગાજર, આ છે ડુંગળી, આ છે ધાણા મિત્રો। એક પેનમાં ગરમ તેલ કરી લઈશું, એમાં નાખશું ગાજરના ટુકડા। ગાજરને સારી રીતના સાતળી લઈશું, સાથે સાથે નાખશું ડુંગળી, કેપ્સિકમ, ડુંગળી ને કેપ્સિકમ ને ગાજર તળીને સારી રીતના સાતળી લઈએ। થોડાક ગોલ્ડન બ્રાઉન થઈ જાય, ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી તેને હલાવવાનું છે મિત્રો। અને પછી એમાં આપણે એડ કરશું ઠેચા ચટણી જે આપણે બનાવેલી છે। એની રેસીપી જોતી હોય મિત્રો તો આગળ અમારી યુટ્યુબ ચેનલમાં છે જ તે, ત્યાં જઈને ચેક કરી શકો છો તમે। સારી રીતના મિક્સ કરી નાખવાનું છે। સારી રીતના મિક્સ થઈ જાય પછી એમાં આપણે એડ કરશું જે બાફેલા નૂડલ્સ છે તે। બાફેલા નૂડલ્સ એડ કરીને સારી રીતના તેને છે ને હલાવી લેવાનું છે મિત્રો। સારી રીતના મિક્સ કરીને હવે આપણે એમાં એડ કરશું ટોમેટો સોસ અને સોયા સોસ મિત્રો, તમે જોઈ શકો છો। અને સાથે સાથે શેઝવાન ચટણી પણ આપણે એમાં એડ કરશું મિત્રો। પછી એને સારી રીતના મિક્સ કરવાનું છે મિત્રો। મિક્સ એ રીતે કરવાનું છે તો જો નૂડલ્સ છે ને તે તૂટી ન જાય એની માટે। અને પછી આપણે એમાં એડ કરશું નૂડલ્સનો મસાલો મિત્રો, તમે જોઈ શકો છો આ છે નૂડલ્સનો મસાલો। તો ફાઇનલી મિત્રો, આપણે તૈયાર થઈ ગયા છે ઠેચા ચાઉમીન ચટાકેદાર। જો મિત્રો તીખું ખાવાના શોખીન હોય એની માટે તો બહુ ખૂબ જ સરસ છે, એકવાર જરૂરથી ટેસ્ટ કરજો, જરૂરથી ઘરે બનાવજો। અને મેં તમને આગળ કીધું એમ ઠેચા ચટણીની રેસીપી જોતી હોય અમારી યુટ્યુબ ચેનલમાં જઈને તમે જોઈ શકો છો ઠેચા ચટણીની રેસીપી મિત્રો। હા, અને મિત્રો આ ઠેચા ચાઉમીન તમને કેવા લાગ્યા તમે પણ ઘરે એકવાર બનાવજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તમને કેવા લાગ્યા। તો ફરીથી મળશું નવી એક રેસીપી, નવા એક વિડીયો સાથે। ત્યાં સુધી બધાને જય બાપા સીતારામ।